હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3ની અંદર જે ત્રિકોણની રીત દ્વારા આપણે બે સદિશનો સરવાળો જે છે એની પદ્ધતિ જે છે ગ્રાફિકલ પદ્ધતિ એનો આપણે એક્ઝામ્પલ જોયો હતો. આજે પણ આપણે ત્રિકોણની રીતનો જ એક એક્ઝામ્પલ જોશું જે થોડોક એવો શું છે અલગ છે. તો જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ આપણને કોઈ એ સદિશ છે એનું મૂલ્ય જે છે એ ફોર એક્ઝામ્પલ 5 સેન્ટીમીટર આપેલું છે, બરાબર. પરંતુ અહીંયા જે છે એ આપણને એંગલ એ જે છે એ 0ની બદલે ફોર એક્ઝામ્પલ 30 ડિગ્રી આપી દીધું, બરાબર. હવે એવી રીતે જે બી છે એનું મૂલ્ય ફોર એક્ઝામ્પલ 7 સેન્ટીમીટર આપણને સદિશ આપ્યો છે અને જે થીટા બી જે છે એ ફોર એક્ઝામ્પલ આપણને 75 ડિગ્રી આપેલું હોય, બરાબર. હવે જ્યારે પણ તમને આ એંગલ આપેલો હશે એ ખાસ ધ્યાનમાં રાખવું કે એક્સના આધારે, બરાબર, મતલબ કે એક્સની સાથેનો એંગલ હશે, બરાબર, એક્સ અક્ષ સાથેનો. તો એ એક્સ અક્ષના આધારે તમારે આખી પ્રોસિજર કરવાની રહેશે, બરાબર. તો હવે આ ક્વેશ્ચનની અંદર આપણે એ પ્લસ બી જે છે એ શોધવાનું છે, બરાબર. પ્લસમાં એનું મૂલ્યાંકન અને જે થીટા રિઝલ્ટન્ટ છે, મતલબ પરિણામી થીટા જે છે પરિણામી સદિશ એનો એંગલ આપણે શોધવાનો છે. તો જે રીતે આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું એ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો બેઝિકલી સૌથી પહેલાં આપણે એક રેફરન્સ પોઈન્ટ લઈ લઈશું, બરાબર. હવે એ રેફરન્સ પોઈન્ટ પાસેથી આપણે એ સદિશ ડ્રો કરવાનું છે જેનું મૂલ્ય 5 સેન્ટીમીટર છે. મતલબ આપણી જે લાઇન હશે એ 5 સેન્ટીમીટરની હશે અને એનો એંગલ જે છે એ 30 ડિગ્રી છે, બરાબર. તો સૌથી પહેલાં તો શું કરવાનું કે ભાઈ જે રેફરન્સ પોઈન્ટ છે એમાંથી તમારે 0 સેટ કરવા માટે એક રેફરન્સ લાઇન જોશે. તો એ રેફરન્સ લાઇન આપણે 0 0 એંગલ ઉપર જ સેટ કરી દઈએ, બરાબર. તો આ મેં 0 સેટ કર્યું છે. તો અગર એ બે પોઈન્ટને હું આ રીતે જોઈન કરી દઉં તો એકદમ આછી લાઇનથી તો આ મારા માટે શું થઈ જશે, એક્સ અક્ષ થઈ જશે, બરાબર. તો મેં એક 0 રેફરન્સ જે છે એ સેટ કર્યું, બરાબર. હવે તો જે મારે લેવાનું છે કે ભાઈ પોઝિટિવ 5 સેન્ટીમીટર જોઈએ એટલે કે 30 ડિગ્રી ઉપર. તો આ મારું 0 હોય તો આ સાઈડ જે છે એ મારું શું હશે, પોઝિટિવ હશે. તો ત્યાં મારે 5 સેન્ટીમીટર લેવાનું છે. તો હું શું કરું છું, આ રીતે 5 સેન્ટીમીટર લઈ લઉં છું. બટ અગર 0 ડિગ્રી હોત તો આપણે લે. હવે અહીંયા આપણને ડિગ્રી આપેલું છે 30, એટલે સૌથી પહેલાં આપણે 30 ડિગ્રીને સેટ કરશું. તો આ મારો 0 મેં સેટ કર્યો, બરાબર, ક્લિયર. હવે 30 ડિગ્રી એક્સ અક્ષથી તો 10 20 અને આ 30, તો આ મારું 30 ડિગ્રી થઈ ગયું, બરાબર. તો એ ડિગ્રી ઉપર એટલે કે 30 ડિગ્રી ઉપર હું 5 સેન્ટીમીટરની એક લાઇન ડ્રો કરી લઈશ, ઓકે. તો આ મારા માટે 5 સેન્ટીમીટર થઈ ગયું, ક્લિયર, ઓકે. તો આ જે છે એ મારા માટે 5 સેન્ટીમીટરનું સદિશ થઈ ગયું, ક્લિયર. તો આ જે છે એ 30 ડિગ્રી થઈ ગયું, ઓકે. હવે જે બી સદિશ છે, હવે જો બી સદિશ જે છે એની લંબાઈ આપણને 7 સેન્ટીમીટર આપેલી છે. જે એંગલ છે એ 75 ડિગ્રી છે, મતલબ એક્સ અક્ષ સાથે 75 ડિગ્રી છે. તો અહીંયા આપણે બે મેથડ જે છે એ કરી શકીએ. તો સૌથી પહેલી મેથડ શું છે કે તમે શું કરો કે જે આ લાઈન છે, બરાબર, આ લાઈન જે છે આ રેફરન્સ છે એને અહીંયા તમે ઉપર લઈ લ્યો, બરાબર, અને એના આધારે 75 ડિગ્રી જે છે એ સેટ કરો. અથવા તો આ જે લાઈન છે એને તમે એઝ અ રેફરન્સ લઈ લ્યો. તો આ તો ઓલરેડી 30 ડિગ્રી ઉપર છે જ, બરાબર. તો હજી તમારે 75 કરવા હોય તો કેટલા જે છે એ આમાં ઉમેરશો. તો બેઝિકલી જે છે 75 - 30 કરીએ એટલે શું થાય કે જે 45 જે છે, બરાબર, એટલે કે 45 ડિગ્રી જે છે એ એડ કરી. તો જો અગર આપણે એ સદિશને એઝ અ રેફરન્સ લેતા હોઈએ તો એ સદિશથી 45 ડિગ્રી ડ્રો કરવાનો. અથવા તો જો તમે એક્સ અક્ષને રેફરન્સ લેતા હોય તો 75 ડિગ્રી જ ડ્રો કરવાનું. તો બેઝિકલી જે છે એ રેફરન્સ છે વધારે ઇઝી રહે છે, બરાબર, કે ભાઈ તમે એક્સ અક્ષને રેફરન્સ લ્યો
તો એમાં તમારા ભૂલ થવાના ચાન્સીસ ઓછા છે, બરાબર. બાકી તમે કોઈ પણ રેફરન્સ લઈ શકો, એને પણ રેફરન્સ લઈ શકો, બીને પણ રેફરન્સ લઈ શકો. તો જો અગર હું એ એક્સ અક્ષને રેફરન્સ લઈને શું કરું છું, ડ્રો કરું છું, તો આ લાઈન જે છે એને હું બેઝિકલી આ રીતે ઉપરની તરફ લઈને પ્લોટ કરું, જો એકદમ સમાંતર રાખીને, બરાબર છે. તો માની લ્યો કે આ મારી એક્સ અક્ષ થઈ ગયું, બરાબર છે. તો હવે અહીંયાથી હું જ્યારે એંગલ લઈશ તો આ મારા માટે 0 થઈ જશે, બરાબર. તો આ મારા માટે મેં 0 સેટ કરી દીધો. હવે અહીંયાથી જ લઉં છું એટલે મારે 75 ડાયરેક્ટ, એટલે કે 70 પછી ડાયરેક્ટ આ 75 થઈ ગયું, બરાબર. તો આ રીતે જે છે મને ડાયરેક્ટલી જે છે એ અહીંયાથી જે એંગલ મળશે એ એંગલ જે છે એ ડાયરેક્ટલી શું મળ્યો, 75 ડિગ્રી મળ્યો. જો અગર હું આ લાઈનને રેફરન્સ રાખત, કે જો આ રીતે 0 સેટ કરત, જો આ રીતે, ઓકે, તો પણ મારે ખાલી કેટલા 45 ડિગ્રી, તો તમે જોઈ શકો છો કે જે આ 40 ને આ 45 ઉપર એક્ઝેક્ટ એંગલ છે, બરાબર. તો અહીંયા આપણે ડાયરેક્ટલી જો આ લાઈનને રેફરન્સ લીધો હોત તો આપણે 45 ડિગ્રી, એટલે કે એ થી જ્યારે અગર લીધું હોય તો 45 ડિગ્રી, પણ મેં એક્સથી લીધો છે એટલે ડાયરેક્ટ હું 75 ડિગ્રી ડ્રો કરું છું, બરાબર. તો આ રીતે હવે આપણી પાસે 75 ડિગ્રી જે છે એ પ્રાપ્ત થઈ ગયું છે. તો હવે આપણે ખાલી 7 સેન્ટીમીટર જે છે એ લંબાઈ લેશું. તો આ રીતે જે છે એ હું 7 સેન્ટીમીટર જે છે એ લઈ લઉં છું 45 અથવા તો 75 ડિગ્રી ઉપર, બરાબર. તો આ રીતે મને 7 સેન્ટીમીટર જે છે એ સદીશ અહીંયા બી જે છે એ મળી ગયો છે, બરાબર. તો અગર હું આ પોઈન્ટથી લઉં છું તો 45 થશે, જે એ સદીશને એઝ અ રેફરન્સ હોય તો, બરાબર. પણ મેં એક્સ સદીશથી લીધું છે એટલે આ એંગલ શું થઈ જશે, 75 ડિગ્રી, ઓકે. તો આ રીતે એ સદીશ અને બી સદીશ મળી ગયો. તો હવે જસ્ટ ખાલી તમારે શું કરવાનું છે, એકનું પૂછ અને બીજાનો શીર્ષ, આને જોઈન કરી દેવાનું છે. તો આ રીતે આપણે એને શું કરી શકીએ, જોઈન કરીએ. તો આ આપણને શું મળી ગયો, રિઝલ્ટન્ટ સદીશ એ પ્લસ બી, ક્લિયર. તો અગર એની આગળ લંબાઈની વાત કરીએ તો લંબાઈ છે એપ્રોક્સિમેશન 11.4 છે, મતલબ કે એ સદીશ પ્લસ બી સદીશ એનું મૂલ્ય 11.4 સેન્ટીમીટર મને પ્રાપ્ત થાય છે. અગર એંગલની વાત કરીએ તો આ જે એંગલ છે એ મારે હવે અહીંયાથી ડ્રો કરવાનો થશે, બરાબર, એક્સ અક્ષની સાથે, ક્લિયર. તો એક્સ અક્ષની સાથે જે છે એ મારો એંગલ જે છે એ કેટલો થાય છે, પરિણામી સદીશ. તો બેઝિકલી જે છે એ અગર આપણે અહીંયા જોવા જઈએ તો 50, 55, 56 ને 57. તો 56 અને 57ની વચ્ચે છે, એટલે બેઝિકલી આપણે એમ જોઈએ કે 56.5 ડિગ્રી, બરાબર. અથવા તો તમે બેઝિકલી 56 ડિગ્રી પણ લઈ શકો, બરાબર. તો આ રીતે શું થશે કે સદીશમાં ત્રિકોણની રીત છે એ આપણે ડ્રો કરી શકીએ, બરાબર. તો આવા ઘણા બધા સદીશ હોય તો એ રીતે તમે ડ્રો કરી શકો. હવે માની લો કે અહીંયા આપણે હજી એક સદીશ એડ કરી દીધો હોત કે સી સદીશ, બરાબર. તો સી સદીશ છે એ એમ કીધું કે ભાઈ 8 સેન્ટીમીટર અને એંગલ જે એ ફોર એક્ઝામ્પલ જે છે એ 120 ડિગ્રી કહી દીધું, બરાબર. તો અગર હું રેન્ડમલી અગર અહીંયા લઉં તો ફરીથી આપણે એ જ પ્રોસેસ રિપીટ કરી કે ભાઈ અહીંયા એક રેફરન્સ લાઇન છે, ફરીથી અહીંયા જે બી પૂરો થાય ત્યાં હજી એક રેફરન્સ લાઇન ડ્રો કરી નાખીએ, બરાબર. અને એ રેફરન્સ પોઈન્ટથી આપણે સી સદીશ છે એ ડ્રો કરવો હોય તો 120 ડિગ્રી, તો અહીંયા 120 ડિગ્રી આ બાજુ છે, બરાબર. તો બેઝિકલી જે છે એ આપણે આ રીતે આ જે સી સદીશ છે એ આવી રીતે ડ્રો કરત, જેની લંબાઈ 8 સેન્ટીમીટર રાખત. અને ફરીથી આપણે જ્યારે પરિણામી સદીશ લે ત્યારે હવે જે રેફરન્સ પોઈન્ટ છે ત્યાંથી આપણે સી બિંદુ છે એ લઈ શકીએ, બરાબર. તો આ રીતે જ્યારે 2 અથવા 2 થી વધુ, બરાબર, સદીશ હોય ત્યારે એ સદીશને આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. કોની મેથડથી? તો કે જે ત્રિકોણની રીત છે અથવા જે ગ્રાફિકલ મેથડ છે એ ગ્રાફિકલ મેથડની મદદથી, બરાબર. પણ જે છે મુખ્યત્વે તમારે રેફરન્સ લેવામાં ખાસ ધ્યાન રાખવાનું, કયા બિંદુથી તમે કેલ્ક્યુલેશન કરો છો એ ખાસ જોવાનું, બરાબર છે. તો તમે પણ હોમવર્કની અંદર એક ક્વેશ્ચન છે એ ટ્રાય કરજો
કે ભાઈ માની લ્યો એ સદિશ છે એ આપણને 3 સેન્ટીમીટર કીધું છે બરાબર, અને એનો જે એંગલ છે એ એંગલ જે છે એ ફોર એક્ઝામ્પલ 20 ડિગ્રી છે બરાબર. એવી રીતે બી સદિશ છે, એનું મૂલ્ય 5 સેન્ટીમીટર છે, એનો એક્સ અક્ષની સાથેનો જે ખૂણો છે એ ફોર એક્ઝામ્પલ 55 ડિગ્રી છે બરાબર. અને એક સી સદિશ છે કે જેનું મૂલ્ય જે છે એ ફોર એક્ઝામ્પલ 4 સેન્ટીમીટર રાખી લ્યો બરાબર. તો એનો જે એંગલ છે એ ફોર એક્ઝામ્પલ 40 ડિગ્રી છે બરાબર. તો તમારે જે પરિણામી છે એટલે કે એ પ્લસ બી પ્લસ સી જે છે એ ડ્રો કરવાનું છે, અને એનું મૂલ્યાંકન એટલે કે એનું માપન જે છે એ મને કહેવાનું છે બરાબર, મૂલ્ય, અને પ્લસમાં એનો એંગલ. ઓકે, ખાસ યાદ રાખજો જ્યારે પણ સરવાળો કરો ગ્રાફિકલમાં તો એક જ વસ્તુને ધ્યાનમાં રાખવાની, એકનું શીર્ષ અને બીજાનું પૂછ. તો આપણે જે પહેલો સદિશ છે ત્યાંથી લઈને છેલ્લા સદિશના શીર્ષ સુધી શું કરી દેવાની, લાઈન ડ્રો કરી દેવાની. ફોર એક્ઝામ્પલ અગર હું આની જ વાત કરું રેન્ડમલી, તો આ જો 20 ડિગ્રી છે, તો માની લ્યો એક મેં પોઈન્ટ ડિસાઇડ કર્યો એ સદિશ છે. ફોર એક્ઝામ્પલ મેં અહીંયાથી આટલો ડ્રો કર્યો, આ 20 ડિગ્રી થઈ ગયું, આ એના મૂલ્ય જેટલી લાઈન થઈ ગઈ. બી ડિગ્રીની વાત કરીએ તો અહીંયાથી આપણે એને 55 ડિગ્રી લઈ લીધું એક્સ અક્ષથી બરાબર છે. જો અગર એથી લેતા હોત તો કેટલું હોત, તો કે ભાઈ 55 - 20 તો કેટલું થાય, તો કે 35 ડિગ્રી. જો એથી લેતા હોય તો 35 ડિગ્રી, એક્સથી લેતા હોય તો 55 ડિગ્રી. પછી 40 ડિગ્રી ઉપર સી, એટલે ફોર એક્ઝામ્પલ અહીંયાથી 40 છે એ આ રીતે થાય છે બરાબર. તો સીનો જે શીર્ષ અને એનો જે પૂછ એ બેને શું કરી દેવાનું, જોઈન કરી દેવાનું બરાબર. તો આ જે હશે એ તમારું એ પ્લસ બી પ્લસ સી સદિશ જે છે એ થઈ જશે. ઓકે, ક્લિયર? તો ટ્રાય કરજો, ખૂબ મજા આવશે બરાબર છે. આવા જ એક્ઝામ્પલ જે છે આની અંદર પૂછાય છે બરાબર છે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી આગળ જે છે એ આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.